હા, તો મિત્રો સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. તો આજની ટ્રીપ તો હતી આપણી ભીલ ગામની. તો આપણે તો 7 થી 8 કિલોમીટર દૂર જવાનું હતું, એટલે આપણે તો પહોંચી ગયા હતા માલ લોડ કરવા. હવે દુકાને પહોંચીને આપણે માલ લોડ કરવાનું ચાલુ કરી દીધું હતું. તો ફાઇનલી માણસ લોકો માલ લોડ કરતા હતા જ, અને આપણે તો આપણું કામ કરતા હતા. એટલે માલ લોડ થયા પછી આપણે નીકળ્યું સીધા ભીલ ગામ તરફ. માલ તો લોડ થઈ ગયો હતો, અને ફાઇનલી આપણે સેવાસીથી નીકળ્યું હતું ભીલ ગામ તરફ જવા. એટલે આપણે તો કસ્ટમરને કોલ કરી દીધો હતો. કસ્ટમર તો કીધું સીધો સાઈડ પર આવીને મને મળ. તો આપણે તો નીકળી ગયા હતા પ્રિયા ટોકીસવાળા રોડ ઉપર. આ પ્રિયા ટોકીથી નીકળીને સીધા પહોંચવાનું હતું ભીલ ગામ તરફ. એટલે આપણે તો આપણી મસ્તીમાં જ હતા. તો આપણે તો અહીંથી પહોંચ્યા હતા સીધા ભાયલી સિગ્નલે. ભાયલી સિગ્નલે ટ્રાફિક જામ હતું, એટલે આપણે તો વેટિંગ કરીને ફરી નીકળી જઈશું આપણી મંજિલની તરફ. તો ભાયલી ક્રોસ કરીને સીધા પહોંચ્યા હતા ભીલ કેનાલ રોડ ઉપર. ભીલ કેનાલ થી આપણે તો હું મસ્તી ચાલતી હતી ને, હારી હવા બી એટલી જોરદાર હતી ને કે મજા આવતી હતી. અને આપણે તો અહીંથી સીધા પહોંચ્યા હતા ભીલ કેનાલ ઉપર. તો ફાઇનલી ભીલ ગામ પહોંચવાની તૈયારી હતી. હવે ભીલ ગામનું તળાવ આવી ગયું હતું, ને તળાવ ક્રોસ કરીને સીધું સામે જ આપણી સાઈડ હતી. એટલે પહોંચ્યા હતા આપણી સાઈડ ઉપર. સાઈડ પર માણસોને બોલાવીને આપણે તો માલ ખાલી કરવાનું ચાલુ કરાવી દીધું હતું. અને આપણે બી આપણું કામ કરી જ નાખ્યું હતું. તો કસ્ટમર તો આપણી જોડે વાતો કરતા કરતા આપણે તો આપણો બ્લોગ બી બનાવી નાખ્યો હતો, અને માલ બી ખાલી થતો હતો. બેઉ કામ સાથે સાથે થતું હતું. અને વિડીયો ગમે તો શેર, ફોલો, લાઈક કરી દેજો. તો ફાઇનલી માલ ખાલી થઈ ગયો હતો, અને આપણે ફરીથી નીકળીશું આપણે મંજિલે. તો નીકળીશું ફરી સેવા સિટી. મળીએ બીજા બ્લોગમાં. ફોલો કરતા જજો.